દીપ્તિ આગરિયા, પ્રોજેક્ટ શાખા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. પીએમ સ્વનિધિ યોજના કોવિડ-19થી માનનીય વડાપ્રધાનશ્રીએ અસરગ્રસ્ત શેરી ફેરિયાઓને આર્થિક ઉત્થાન માટે આ યોજના જાહેર કરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં આ યોજનામાં પ્રથમ લોન જે પહેલાં 10,000 રૂપિયા આપવામાં આવતી હતી એ અત્યારે 15,000 રૂપિયા આપવામાં આવે છે. દ્વિતીય લોન છે એ 20,000 હતી, એના બદલે અત્યારે 25,000 રૂપિયા આપવામાં આવે છે. અને તૃતીય લોન છે એ 50,000 રૂપિયાની આપવામાં આવે છે. અત્યાર સુધીમાં પહેલી લોન લેનાર લાભાર્થીઓ છે એ 33,500 છે. સેકન્ડ લોન જેમને મળી છે પહેલાં 20,000 હતી ને હવે 25,000 કરવામાં આવી છે. એ ફેરિયાઓની સંખ્યા જોઈએ તો 15,000 જેટલા ફેરિયાઓ છે એમને આ લોન મળી ગઈ છે. અને ત્રીજી લોન છે એ 4,000 જેટલા ફેરિયાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બેંકોના માધ્યમથી આપવામાં આવી છે. પીએમ સ્વનિધિ યોજનામાં જે પ્રથમ લોન લીધેલ લાભાર્થી હોય એને લોન લીધા પછી સોશિયલ સિક્યોરિટીની એને અને એના પરિવારને સામાજિક સુરક્ષા પ્રદાન થાય તે હેતુસર 8 વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમાં બેંકને લગતી જે યોજના છે, જનધન યોજના, વીમા સુરક્ષા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, એવી રીતે જે સગર્ભા બહેનો હોય તો એના માટે જનની સુરક્ષા માતૃવંદના યોજના છે, વન નેશન વન રાશન યોજના છે જે પુરવઠા વિભાગની યોજના છે. અને બાંધકામ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા જે લાભાર્થીઓ હોય તો એમના માટે બાંધકામને લગત પ્રધાનમંત્રી માનધન યોજના, આવી 8 પ્રકારની યોજનાઓનો સમાવેશ થાય છે. જેની સોશિયલ પ્રોફાઇલિંગની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. અને ત્યાર પછી જે તે નોડલ વિભાગ છે, પુરવઠા વિભાગ છે, બેંક વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, આવી વિવિધ યોજનાના જે નોડલ વિભાગો છે એના મારફત આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ તકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મારી એક જ વિનંતી છે કે હજુ પણ જો આપની આસપાસમાં આ પ્રકારના ફેરિયાઓ હોય અને પ્રથમ લોન ₹15,000થી શરૂ થશે અને ત્રીજા તબક્કામાં 50,000 સુધીની લોન, અને હવે એનાથી પણ એક સ્ટેપ વધી અને 30,000નું ક્રેડિટ કાર્ડ પણ આ ફેરિયાઓને આપવામાં આવે છે. અને અત્યાર સુધીનો રાજકોટ મહાનગરપાલિકાનો અનુભવ છે કે શરૂઆતમાં જ્યારે ફેરિયાઓ લોન લેવા માટે જતા તો બેંકમાં એમને કોઈ પણ જાતની જાણકારી નહોતી. અત્યારે બેંકમાં પણ સારી એવી ફેરિયાઓની પહેચાન થઈ છે અને એમનો સિબિલ રેકોર્ડ પણ ખૂબ સારો થયો છે અને સરળતાથી લાભાર્થીને બીજી અને ત્રીજી લોન મળે છે. ત્યારે બેંકોનો પણ હકારાત્મક સહયોગ આ તકે જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌને ફરી વિનંતી છે કે આપની આસપાસમાં આવા ફેરિયા પ્રકારના કોઈ વ્યવસાય, નાના વ્યવસાય કરતા લાભાર્થી જોવા મળે તો એમને અચૂક રાજકોટ મહાનગરપાલિકા NULM પ્રોજેક્ટ શાખા સાથે સંપર્ક કરવા માટે વિનંતી છે. મારું નામ દરિયાનાણી ધર્મેશ છે. અમારે અહીંયા મુખ્યમંત્રી ફેરિયા યોજના આપવામાં આવે છે. પહેલી વાર 15,000, બીજી વાર લ્યો 25,000, ત્રીજી વાર 50,000, 0% વ્યાજ. અમે રેકડી ભાડું ભરી તો 4,000 રૂપિયા લઈએ છીએ. આ અમે રેકડી ઘરની ખુદની લઈ શકી. અમારે બહુ મદદરૂપ થશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.